રામ રામ બધા મિત્રોને. તો જો અત્યારમાં અમે મારા મામીના ઘરે પહોંચી ગયા છીએ ને જો દશામાની મૂર્તિ એકદમ રેડી થઈ ગઈ છે અને દીદી જો માં બેસી ગઈ છે. હમણાં આપણે આરતી કરવાની છે. જો આવી રીતે એકદમ રેડી થઈ ગઈ. જો આમ એક નંબર છે જો દશામાની મૂર્તિ. તો જો આપણે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. બધા મિત્રોને તો અત્યારે છે તો આપણી આરતી પૂરી થઈ ગઈ છે ને જો દશામાની સાંજળી મામી બેહેલી છે. જો આ છે મારા મામી જો અને જો આ છે મારી બેન. આપણે પ્રસાદી લઈ લીધી છે ને દિવાલ પણ પૂરી દીધું છે ને આપણે આરતી પણ કરી નાખી છે. એનો આખો વિડીયો આવી જશે, જોવાનું ભૂલતા નહીં. જો એકદમ રેડી છે તો બધાને બાય બાય. આ છે મારા જો શંકર ભગવાનનું મંદિર. તમે જો પગે લાગી લેવી અને હવે આપણે પાણીમાં લોટો ચડાવી દેવી.
માતાજીના મંદિરે અને તમે જોઈ શકો છો અહીંયાનો એક મસ્ત જો અહીંયા બજરંગબલીની શુભી છે પછી જો આ છે રામદેવ પીર જો અને આ છે કાનુડા ભગવાન અને જો એનાથી પણ સારા તમને બતાડું વાંકા પહેરેલા તૈયાર કાના જો એકદમ રેડી થઈ ગયા છે જો આપણે ધજા છે એને પગે લાગી લીધું છે અને જો ઉપર લાઈટું ને એવું કેવું મસ્તીનું છે અહીંયા અને 500 સબસ્ક્રાઈબ કરી નાખો આપણે તેવી પ્રાર્થના કરી છે તો બધાને તો જો આ બાજુનો લુક એક નંબર આવે અને ગાજ કાલે અમે દશામાની આરતીમાં ગયા એવું બધું કર્યું પણ સાંજે એમ દેતા ભૂલાઈ ગયો તો જો અત્યારમાં અમે કંકોડા લાવ્યા છે ને તમે જુઓ તો કંકોડા વરસાદની ઋતુમાં ક્યાંક ક્યાંક જ વાડમાં થાય નકર ન થાય જો એકદમ રેડી કંકોડા છે જુઓ તમે મોટા નાના ને એવા અને આપણે વાડીમાં લઈ આવ્યા છીએ તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો બધાને બાય બાય 500 સબસ્ક્રાઈબ કરી નાખજો